વધુ એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિવાદમાં ઘેરાઈ ગયા છે. રાજકોટના જસ્મીન માઢક નામના વ્યક્તિએ પોલીસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી સહિત 8 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સ્વામીઓ પર મંદિર બનાવવાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. સ્વામીઓ પર મંદિર બનાવવા માટે જગ્યા જોઈતી હોવાનું કહી કારસ્તાન કર્યાના આરોપ લાગ્યા છે. રાજકોટના ઠગ સાધુ જે.કે. સ્વામી, વી.પી. સ્વામી, એમ.પી. સ્વામી અને દેવપ્રકાશ સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે કે તેમણે મંદિર બનાવવા માટે જગ્યા જોઈતી હોવાનું અને મંદિર બનાવવા માટે લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. સાથે જ જસ્મીન માઢકે રૂપિયાની લેતી દેતીનો વિડીયો રેકોર્ડિંગ પણ પોલીસ સમક્ષ રજૂ કર્યો છે. રાજકોટના જમીન મકાનના ધંધાર્થી સાથે ₹3 કરોડની છેતરપિંડી કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેથી તપાસ EOWને સોંપવામાં આવી છે. જોકે પોલીસ હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરી શકી નથી. ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે 7મા રાષ્ટ્રીય પોષણ માહ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 1 થી 30 સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં 7મા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2017-18થી દર વર્ષે ભારતભરમાં સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. અન્નપ્રાશન, સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાશે. વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાશે. પોષણ માહ અંતર્ગત દેશભરમાં પોષણ આધારિત વિવિધ થીમ પર અનેક વિવિધ કાર્યક્રમો યોજાશે. ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક જોવા મળી રહી છે. રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે 206 જળાશયોમાંથી 108 જળાશયો સંપૂર્ણ એટલે કે 100%, જ્યારે 44% જળાશયો ડેમ 70થી 100% વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 20 ડેમ 50%થી 70% ભરાતા એલર્ટ અપાયું છે, જ્યારે 22 ડેમ 25થી 50% વચ્ચે તેમજ 12 ડેમ 25%થી ઓછા ભરાયા છે. આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,86,387 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85% જળ સંગ્રહ નોંધાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,32,507 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 77.21% જેટલો સંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 80%થી વધુ જળ સંગ્રહ થયો છે. પૂરના સંકટ બાદ વડોદરા શહેરને ફરી ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ગત રાતે વડોદરા આવી પહોંચ્યા હતા. મોડી રાતથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમાં ફર્યા હતા. વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી. ત્યારબાદ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઈ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે ઝોનલ મીટિંગ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકોએ તકલીફ ભોગવી છે તો તેઓ જરૂરથી કહેશે અને અમારે સાંભળવાનું છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય મનીષા વકીલ અને કોર્પોરેટર બંદીશ શાહને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. આથી હર્ષ સંઘવી તાબડતોબ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરા દોડી આવ્યા છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરના પાણી ભલે ઓસરી રહ્યા હોય, પરંતુ છાણી તરફથી આવી રહેલી ભૂખી કાસના પાણી ચોથા દિવસે પણ 30 જેટલી સોસાયટીઓમાંથી ન ઉતરતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચોથા દિવસે પણ ભૂખી કાસના પાણી યથાવત રહેતા સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભૂખી કાસની દિવાલ અને સ્લેબ દૂર કરવા બાબતે ભાજપા અને કોંગ્રેસના કાઉન્સિલરો આમને સામને આવી ગયા છે.
વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે શહેર કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ છે. વડોદરા શહેરની કલેક્ટર કચેરી આગળ હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા, જેમાં વડોદરા શહેરના ધારાસભ્યો, સાંસદ, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શરમ કરોના નારા લગાવ્યા હતા. આ દરમિયાન આવેદનપત્ર આપવા આવેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. 5 જણાને આવેદન આપવાનું કહેતા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કલેક્ટરની ઓફિસમાં ઘૂસી ગયા હતા. પોલીસ સાથે કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓનું ઘર્ષણ થયું હતું. 31 ઓગસ્ટના રોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પૂર પીડિતોને વળતર આપવાની માંગ કરી હતી. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેરમાં પૂરથી લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે શહેરના જાગૃત નાગરિકે પાલિકામાં મેયરની ઓફિસ બહાર પોસ્ટર લગાવી રાજીનામું આપવા અને ₹1 વેરો માફ કરવા રજૂઆત કરી હતી. ગોત્રી રોડ પર રહેતા લોકેશ ત્રિપાઠીએ મેયર પિંકીબેન સોનીની ઓફિસના દરવાજા પર પોસ્ટર લગાવી આક્રોશ ઠાલવ્યો હતો. તેઓએ મેયરના પીએને આવેદન આપી રજૂઆત કરી કે પૂરના બચાવમાં કામગીરી તથા વોટર મેનેજમેન્ટમાં પાલિકા અને તમામ સમગ્ર ટીમ નિષ્ફળ નીવડી છે, જેથી નૈતિક જવાબદારી સ્વીકારી 24 કલાકમાં રાજીનામું આપો. જ્યારે શહેરીજનોને ભરવા પાત્ર એડવાન્સ વેરાની રકમમાં સ્વાભિમાની વડોદરા વાસીઓને ₹1 બાદ આપીને યોગ્ય વ્યક્તિને જવાબદારી સોંપો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે આજે રેઇન વોટર હાર્વેસ્ટિંગને લઈને મહત્વની બેઠક યોજી હતી, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ ભાજપના નેતાઓ, ધારાસભ્યો, કલેક્ટર અને અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે દક્ષિણ ગુજરાતના ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા. રેઇન હાર્વેસ્ટિંગ થકી ગુજરાતમાં કઈ રીતે પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તે અંગે ચર્ચા હાથ ધરાઈ હતી. આ ચર્ચામાં પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત જ નહીં પરંતુ આખા ભારતમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશની 20 નદીને જોડવામાં આવશે, જેથી રાજસ્થાનમાં પાણીની સમસ્યા દૂર થાય. પાંડીસરા વિસ્તારમાં આવેલા શિવનગર પાસે 3 દિવસ પહેલા 2 ભાઈઓ રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા. તે દરમિયાન અંધારાનો લાભ લઈ 2 શખ્સો બાઇક ઉપર આવ્યા હતા અને તેને પાસેનો મોબાઈલ લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. આખરે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ જ્યાં આ કૃત્ય આચર્યું હતું ત્યાં આરોપીને લઈ જઈ સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આરોપીઓએ જાહેરમાં લોકોની માફી પણ માંગી હતી. વાલોડ તાલુકાના બુહારી અંધાત્રી બ્રિજ પાસે પૂર્ણા નદીના પટમાં ખુલ્લા છાપરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી પોલીસે વલ્લી મટકાનો જુગાર રમતા અને રમાડતા 17 જેટલા જુગારીઓની અટકાયત કરી હતી અને 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. તમામ પાસેથી અંગ ઝડતીમાં રોકડ ₹12,000 તથા દાવ ઉપરથી મળી આવેલા રોકડ ₹1200 તથા કુલ મુદ્દામાલ ₹1,50,000 સાથે ઝડપાઈ ગયા હતા. બુહારીમાં એક જ માસમાં બીજી રેડ છે, જેમાં મોટા પાયે જુગાર પકડાયો છે.